હલો, નમસ્કાર વિદ્યાર્થીઓ. ધોરણ 11 વિષય એસપીમાં વિભાગ બીજાનું જે આપણે ચેપ્ટર છે એ પહેલું અને બીજું છે એ આપણે પૂર્ણ કર્યું. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 3 છે એ આપેલું છે. શું છે? કંપનીની સ્થાપના વિધિ. હવે આપણે બે ચેપ્ટરમાં છે એ સેક્રેટરી વિશે છે એ જોયું કે કંપનીના સેક્રેટરી બનવા માટે કેવા ગુણો હોવા જોઈએ, કઈ લાયકાત હોવી જોઈએ, એની કેવી ફરજો હોય, એના કેવા કાર્યો હોય, જવાબદારી એની કેટલી હોય, નિમણૂક કેવી રીતે થાય એનું. અને ત્યારબાદ આપણે છેલ્લે શું જોયું? સેક્રેટરીના હોદ્દાનો અંત છે એ પણ કેવી રીતે આવે, કે એનો કરાર પૂરો થાય ત્યારે આમ તો એના હોદ્દાનો અંત છે એ આવે. પણ આપણે અમુક એવા સંજોગો જોયા કે જો આવા સંજોગો બને, એનો કરાર છે એ પૂરો ન થયો હોય છતાં એ આવા સંજોગો બને તો સેક્રેટરીને એના હોદ્દા ઉપરથી શું કરવો પડે? દૂર છે એ કરવો પડે છે. અને સેક્રેટરીનું કંપનીમાં મહત્ત્વ કેટલું આ આપણે જોયું. ને પહેલા ચેપ્ટરમાં શું હતું? એના પ્રકારો છે એ આપેલા હતા. હવે સેક્રેટરી છે એ આપણે સમજી લીધું. હવે કંપનીની સ્થાપના વિધિ કેવી રીતે થાય, એટલે કંપનીની સ્થાપના કરવા માટે કેવી કેવી કાર્યવિધિ છે એ કરવી પડે, અને કંપનીનો અર્થ, એની વ્યાખ્યા છે. એની સ્થાપના કરતી વખતે બે તબક્કાઓ આપેલા છે. એટલે ચેપ્ટર નંબર 3માં કંપનીનો અર્થ, એની વ્યાખ્યા, એના લક્ષણો છે. ત્યારબાદ એને સ્થાપના કરવા માટેના જે બે તબક્કાઓ આપ્યા છે, એક જ્યારે એની નોંધણી કરવાની હોય એટલે એની સ્થાપના કરવાની હોય એ સ્થાપના પહેલાં, અને એક સ્થાપના માટે એટલે નોંધણી માટેનું જે પ્રમાણપત્ર મેળવવાનું હોય, આ પ્રમાણપત્ર મેળવવા માટે કેવા કેવા દસ્તાવેજો છે એ રજૂ કરવા પડે. એટલે આ બે તબક્કામાંથી જ્યારે પસાર થઈ જાય ત્યારે કંપનીની સ્થાપના છે એ કરવામાં આવે છે. એટલે જોઈએ આપણે પ્રસ્તાવનામાં એવું કહે છે કે વાણિજ્ય વ્યવસ્થા માટેનું એક વેપાર માટે, વાણિજ્ય વ્યવસ્થામાં વેપાર માટેનું એક વિશાળ સ્વરૂપ એટલે શું? કંપની. કંપનીમાં વેપાર માટેનું એક વિશાળ જો સ્થળ હોય તો આપણે એને કંપની છે એ કહીએ છીએ. કંપનીમાં છે એ વેપાર વિશાળ રીતે થતો હોય એટલે વાણિજ્ય વ્યવસ્થા માટે છે આ એક કાયમી જે સ્વરૂપ કહેવામાં આવે છે. હવે વ્યક્તિક માલિકીની પેઢી, ભાગીદારી પેઢી અને કંપની, આટલામાં તફાવત શું? બરાબર, કે એકલ વ્યક્તિની કંપની હોય, વ્યક્તિક માલિકીની પેઢી જે હતી એને મર્યાદાને કારણે છે એ કોનો ઉદ્ભવ થયો? ભાગીદારી પેઢીનો ઉદ્ભવ થયો. અને ભાગીદારી પેઢીઓએ આ કંપનીને છે એ જન્મ આપ્યો. એટલે કંપનીનું સ્વરૂપ કેવી રીતે આવ્યું છે? તો કે પહેલાં એ વ્યક્તિક માલિકીની પેઢી હતું, ત્યારબાદ ભાગીદારી પેઢી, અને ત્યારબાદ શું અસ્તિત્વમાં આવી? કંપનીઓ છે એ અસ્તિત્વમાં આવેલી છે. હવે વ્યક્તિક માલિકીની પેઢી હોય એની સ્થાપના છે ને એ આપણે સરળતાથી કરી શકીએ. ભાગીદારી પેઢીની સ્થાપના પણ સરળતાથી કરી શકીએ. પણ કંપનીની સ્થાપના કરતી વખતે લાંબી અને જટિલ વિધિમાંથી છે એ પસાર થવું પડતું હોય, કે કંપની ધારાના ઘણા બધા કાયદાઓ આપેલા હોય. આ કાયદાઓ, નિયમો, આ બધેનું શું કરવાનું હોય? પાલન છે એ કરવું પડતું હોય છે. એટલે ભાગીદારી પેઢી અને કંપની, ભાગીદારી પેઢીની સ્થાપના પણ હજી સરળતાથી થાય, પણ કંપનીની સ્થાપના કરવા માટે છે એ ઘણી બધી વિધિઓ અને જટિલ વિધિમાંથી છે એ પસાર થવું પડતું હોય છે. એટલે આમ છે એ કંપનીના જે બધું ભેગું કરી ભાગીદારી પેઢીમાંથી જે વિસ્તૃત સ્વરૂપ ધારણ કરી અને જે કંપનીની સ્થાપના કરે એને શું કહેવામાં આવે? સ્થાપકો કહેવામાં આવે, પ્રવર્તકો કહેવામાં આવે, ને પ્રમોટર છે એ કહેવામાં આવે છે. એટલે તમને પ્રશ્ન પૂછાય આમાંથી કે સ્થાપક એટલે શું? શું કહે છે કે સ્થાપકો એટલે શું? અથવા તો એને બીજું શું નામ આપે છે? પ્રવર્તકો. બરાબર, આ બે નામ છે ને આપેલા છે. સ્થાપકો અને પ્રવર્તકો એટલે શું? તો કે જે ભાગીદારી પેઢીનું વિશાળ સ્વરૂપ જે કંપનીની
વ્યક્તિ અથવા તો કાયદાકીય અસ્તિત્વ ધરાવતી વ્યક્તિ છે એ કહેવામાં આવે છે. સમજાઈ ગયું? એનો અર્થ પૂછાય તો સામાન્ય એનો કોઈ અર્થ થતો નથી. આપણે ખબર જ છે કે કંપનીનો અર્થ કોઈ છે નહીં, પણ કોના પ્રમાણે તો કે કોમન બ્રિટિશ લો પ્રમાણે, એટલે બ્રિટિશના કાયદા પ્રમાણે કંપનીનો અર્થ એની આવો કાઢ્યો છે. શું? તો કે કૃત્રિમ વ્યક્તિ અથવા તો કાયદાકીય અસ્તિત્વ ધરાવતી વ્યક્તિ, જેને બ્રિટિશ લો શું કહે છે? કંપની છે એ આવું કહે છે. હવે એવું કહે છે કે કંપનીનું સ્વરૂપ છે એમાં કંઈ ફેરફાર થતો નથી. એટલે કંપનીના સભ્યો, એનું અસ્તિત્વ છે એ શું રહે? ટકી રહે છે. કંપનીના સભ્યો મૃત્યુ પામે, નિવૃત્ત થાય કે બદલાઈ જાય, કંપનીના અસ્તિત્વ ઉપર કંઈ અસર થતું નથી. એટલે તો એને કાયદાએ કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ છે આપેલું છે. ને આમાંથી પ્રશ્ન નંબર 3 બને કે કંપનીનું સ્વરૂપ અથવા કાયદાએ કંપનીને કેવું સ્વરૂપ આપેલું છે? સ્વરૂપ આપેલ છે. તો યાદ રાખવું, કાયદાએ કંપનીને કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ છે એ આપેલું છે. શું કહે? કાયદાએ કંપનીને કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે. જે એક વ્યક્તિ તરીકે બધા જ કાર્ય છે એ કરે છે, એટલે એને કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ છે આપેલું. આ પણ એક વાક્યના પ્રશ્નમાં પૂછવામાં આવે. હવે એવું કહે છે આનું સ્વરૂપ છે એ કૃત્રિમ વ્યક્તિત્વનું છે, એટલે એનું અસ્તિત્વ પણ કેવું હોય? તો કે એનું કાયમી અસ્તિત્વ હોય. એટલે કંપનીના જે સભ્યો હોય બધા એ મૃત્યુ પામે, બદલાઈ જાય કે નિવૃત્ત થાય, કંપનીના અસ્તિત્વ ઉપર કાંઈ અસર થતું નથી. એમાં પણ તમને પ્રશ્ન પૂછવામાં આવે કે કંપનીના અસ્તિત્વ, કંપનીના સભ્ય શું કહે? તો કે કંપનીના સભ્યો બદલાઈ જાય, મૃત્યુ પામે અથવા નિવૃત્ત થાય તો પણ શું કહે? કંપનીના અસ્તિત્વ ઉપર કાંઈ અસર થતી નથી. કેમ? તો કે કાયદાએ કંપનીને કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ છે એ આપેલું છે. એટલે કંપનીના સભ્યો ગમે એટલા આવે, ગમે એટલા બદલાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે, પણ કંપનીનું અસ્તિત્વ કેવું રહે? કાયમી, ટકી રહે છે. એટલે એના અસ્તિત્વ ઉપર કંઈ અસર થતી નથી. એટલે આ પણ તમને એક વાક્યમાં અથવા વિકલ્પમાં પ્રશ્ન પૂછવામાં આવે છે કે કંપનીના સભ્યો બદલાઈ જાય, મૃત્યુ પામે, નિવૃત્ત થાય તો કંપનીના અસ્તિત્વ ઉપર અસર થાય કે ન થાય? એટલે કાંઈ અસર થાય નહીં. કંપનીનું અસ્તિત્વ એમનેમ રહેવાનું છે. એના સભ્યો ભલે બદલાતા હોય, નિવૃત્ત થતા હોય કે મૃત્યુ પામે. એટલે આ એનો શું આપેલો હતો આપણને? અર્થ. હવે એની વ્યાખ્યા આપેલી છે. આમ તો એની કોઈ ચોક્કસ વ્યાખ્યા ન હોય, પણ આપણે કંપની ધારા 2013 પ્રમાણે એની વ્યાખ્યા આપી છે. શું કહે છે? તો કે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે અથવા તો એના અગાઉના કંપની ધારા પ્રમાણે રહેલી કોઈ એમાં ફેરફાર કરેલો હોય અને એ શું કહે છે? કંપની છે એ કહે છે. તો વ્યાખ્યા જોઈએ. એમાં કહે છે વ્યાખ્યા, કંપની એટલે શું? તો કે કંપની ધારા 2013 પ્રમાણે અથવા તેના પહેલા કંપની ધારા પ્રમાણે વખતો વખત કાંઈ ફેરફાર થયા હોય તે, અને એ શું કહે છે? કંપની છે એ કહે છે. એટલે આ એનું શું આપેલી હતી? વ્યાખ્યા છે એ આપેલી હતી. એટલે એનો અર્થ અને વ્યાખ્યા છે એ જોઈ. હવે એના લક્ષણો આપેલા છે થોડા, કે કંપનીના કેવા કેવા લક્ષણો, કંપની કેવા કેવા લક્ષણો છે એ ધરાવે છે. તો પહેલાં જોઈ લઈએ
કે કંપનીના સ્થાપક, પ્રવર્તક અને પ્રમોટર એટલે શું? તો કે જે ભાગીદારી પેઢીનું વિશાળ સ્વરૂપ જે કંપનીની સ્થાપના કરનાર વ્યક્તિ છે એને શું કહેવામાં આવે? સ્થાપક, પ્રવર્તક કે પ્રમોટર છે એ કહેવામાં આવે છે. ત્યારબાદ કંપનીનો જન્મ કેવી રીતે થયો પૂછાય તો કે વ્યક્તિક માલિકીની પેઢીની મર્યાદાને કારણે ભાગીદારી પેઢી છે એ અસ્તિત્વમાં આવી અને ભાગીદારી પેઢીના મર્યાદાને કારણે એટલે ભાગીદારી પેઢીઓએ છે એ કંપનીને જન્મ છે એ આપેલો છે. કંપનીને કેવું વ્યક્તિત્વ ધરાવે છે તો કે કાયદાએ એને કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ છે એ આપેલું છે અને કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ છે એ શું થાય તો કે આપોઆપ છે એ મળી જતું નથી. એના માટે એને ઘણી બધી લાંબી ખર્ચાળ કાર્યવિધિ છે એ કરવી પડતી હોય છે. એટલે ભાગીદારી પેઢીની સ્થાપના કરવી છે એ સહેલી હોય પણ કંપનીની સ્થાપના કરવા માટે કાર્યવિધિ છે એ કરવી પડતી હોય છે. ત્યારબાદ એનો અર્થ આપણને આપ્યો છે કે કોમન બ્રિટિશ લો પ્રમાણે, આમ તો સામાન્ય કોઈ કંપનીનો અર્થ થતો નથી પણ કોમન બ્રિટિશ લો પ્રમાણે શું કહે તો કે કૃત્રિમ વ્યક્તિ અથવા તો કાયદાકીય અસ્તિત્વ ધરાવતી વ્યક્તિ જેને કંપની છે એ કહેવામાં આવે છે. ત્યારબાદ કાયદાએ કંપનીને કેવું સ્વરૂપ આપેલું છે? કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ છે એ આપેલું છે. કંપનીના સભ્યો બદલાઈ જાય, મૃત્યુ પામે, નિવૃત્ત થાય તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કંઈ અસર થતું નથી. એનું અસ્તિત્વ કેવું હોય? કાયમી અસ્તિત્વ છે એ રહેલું છે. ત્યારબાદ આપણે શું આપ્યું? વ્યાખ્યા છે એ આપેલી છે. શું કહે વ્યાખ્યા? તો કે કંપની ધારા 2013 પ્રમાણે અથવા તો એના પહેલાં કંપની ધારા જે હતો કયો આપેલો હતો? 1956નો. આ બીજો જ કંપની ધારો છે એ અત્યારે ચાલે. તો કે 1956ના કંપની ધારા અથવા 2013ના કંપની ધારા પ્રમાણે વખત એમાં કંઈ સુધારા વધારા કે ફેરફાર થયા હોય એને શું કહે છે? કંપની છે એ કહે છે. ત્યારબાદ આપણે કંપનીના લક્ષણો છે એ જોઈએ. એટલે જોઈએ કંપનીના લક્ષણો શું કહે છે તો કે એનું પહેલું લક્ષણ આપેલું છે શું તો કે એ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે. વ્યક્તિત્વ બરાબર. કંપનીનું વ્યક્તિત્વ કેવું છે તો કે કૃત્રિમ વ્યક્તિત્વ છે અને પોતે અલગ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતું. આ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતું લક્ષણ છે ને એ કંપનીનું મહત્વનું લક્ષણ છે એ ધરાવે છે. કેમ તો કે કંપની છે એનું વ્યક્તિત્વ કેવું હોય તો કે કૃત્રિમ અને સ્વતંત્ર અલગ વ્યક્તિત્વ ધરાવે છે. એટલું પહેલું એનું લક્ષણ એ અલગ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. બીજું કહે છે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. શું કહે તો કે કંપનીની સ્થાપના થાય એટલે કંપનીના સભ્યોની જવાબદારી છે ને એના પૂરતી કેટલી હોય? મર્યાદિત હોય. એને જેટલું એમાં કાર્ય કરવાનું હોય એ પૂરતી જ એની જવાબદારી મર્યાદિત હોય. છતાંય અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓની રચના છે એ થઈ શકે છે. એટલે એનું બીજું લક્ષણ કે કંપનીના સભ્યો હોય એની જવાબદારી કેવી? મર્યાદિત જવાબદારી ધરાવતા હોય છે પણ છતાંય અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓની રચના છે એ થાય છે. ત્યારબાદ ત્રીજું લક્ષણ કહે છે કાયમી અસ્તિત્વ. શું કહે? એ આપણે હમણાં જ જોયું. અસ્તિત્વ કે કંપની છે એનું અસ્તિત્વ કેવું હોય તો કે કાયમી ટકી રહે છે. એના સભ્યો મૃત્યુ પામે, નિવૃત્ત થાય કે બદલાઈ જાય એના અસ્તિત્વ ઉપર કંઈ અસર થતી નથી. એટલે એ કાયમી અસ્તિત્વ ધરાવે છે. પછી શું કહે છે? ચોથું લક્ષણ અલગ મિલકત છે. શું કહે? અલગ મિલકત. હવે કંપની છે એ શું છે તો કે એક અલગ મિલકત એટલે એક કૃત્રિમ વ્યક્તિ છે એટલે કંપની એના નામે મિલકત લઈ પણ શકે અને વેચી પણ શકે છે. એટલે એક અલગ મિલકત છે એ કહેવામાં આવે છે. આપણે ખબર જ છે કંપનીને કાયદાએ કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે. તો એક વ્યક્તિ જે કાર્ય કરે ને એવા બધા કાર્ય છે એ કંપની કરતી હોય એટલે કંપનીના નામે મિલકત છે એ ખરીદી પણ શકાય અને વેચી પણ શકાય છે. એટલે એ અલગ મિલકત ધરાવતી કહેવામાં આવે છે. ત્યારબાદ પાંચમું લક્ષણ શું કહે તો કે શેરનું હસ્તાંતર. હવે શેરનું હસ્તાંતરણ એટલે તો કે હસ્તાંતર એટલે એની ફેરબદલી.
કંપનીના નિયમનપત્રની જોગવાઈ પ્રમાણે કોઈ પણ કંપની હોય ને એનું શેરની ફેરબદલી માટેના નિયમો એણે રાખેલા જ હોય. એટલે કંપનીનું આ પણ એક મહત્ત્વનું, જો કોઈ પણ કંપની હોય ને એનું મહત્ત્વનું લક્ષણ છે ને એ શેરની ફેરબદલી હોય. હવે આમાં ખાનગી કંપની અને જાહેર કંપની બે કંપનીઓનું આપેલું હોય. હવે ખાનગી કંપની હોય ને તો એણે ક્યારેક એના શેર હોલ્ડરોને શેરની ફેરબદલી કરવા માટે છે એ શું રાખેલું હોય, એના ઉપર નિયંત્રણ રાખેલું હોય. પણ કોઈ પણ જાહેર કંપની હોય એના શેરની ફેરબદલી ઉપર છે એ નિયંત્રણ રાખી શકતી નથી. એટલે કંપનીના નિયમનપત્રની જોગવાઈ પ્રમાણે કોઈ પણ જાહેર કંપની છે એ શેરનું હસ્તાંતરણ એટલે શેરની ફેરબદલી છે એ કરી શકે છે. આ પણ એનું મહત્ત્વનું લક્ષણ છે. ત્યારબાદ છઠ્ઠું એવું કહે છે શું, તો કે કંપની પર દાવો થઈ શકે અને કરી પણ શકે. શું કહે, તો કે આ લક્ષણ શું કહે, તો કે કંપની ઉપર દાવો થઈ શકે, ફરિયાદ થઈ શકે અને કંપની છે એ ફરિયાદ કરી પણ શકે. હવે એના કંપનીના કાર્યકર્તા, એના સંચાલકો કે કર્મચારીઓ છે એના કંઈ નુકસાન થયું હોય તો શું કહે, તો કે કંપની છે એ દાવો કરી પણ શકે કોઈ પણ, અને કંપની ઉપર દાવો થઈ પણ શકે. એટલે કોઈ કંપનીએ એની પ્રોડક્ટ હોય એમાં કંઈ નુકસાન થયું હોય, જાહેર જનતાના કે શેર હોલ્ડરોને એના કારણે કંઈ નુકસાન થયું હોય તો કંપની ઉપર એ દાવો કરી પણ શકે. અને કંપની પણ દાવો કરી શકે કે એના કર્મચારીઓ કે સંચાલકોમાં કંઈ થયું હોય તો એ દાવો કરી પણ શકે. એટલે એવું નહીં કે કંપની ઉપર છે એ દાવો ન થઈ શકે ને કંપની દાવો કરી શકે નહીં, એ ફરિયાદ કરી શકે નહીં. એટલે આ છઠ્ઠું લક્ષણ કે કંપની ઉપર દાવો થઈ પણ શકે અને કંપની દાવો કરી પણ શકે. પછી સાતમું લક્ષણ શું કહે છે, તો કે વ્યવસાયિક સંચાલન. હવે જો કંપનીમાં સંચાલકો જો સારી રીતે સંચાલન કરતા હશે તો કંપની છે એ શું થશે, એનો વિકાસ પણ થશે અને પ્રગતિના પંથે પણ જશે. એટલે વ્યવસાયિક સંચાલન હશે તો કંપનીનો વિકાસ થશે અને શું થશે, તો કે આગળ પ્રગતિ છે એ થશે. એટલે વ્યવસાયિક સંચાલન હોવું જોઈએ. અને છેલ્લું કહે છે શું, તો કે નાણાકીય વ્યવસ્થા. હવે નાણાકીય વ્યવસ્થામાં શું કહે, તો કે કંપની છે પોતાની મૂડી નાણાં છે એ કેવી રીતે એકઠા કરે, તો કે કંપની પોતાના શેર અને ડિબેન્ચર બહાર પાડી નાણાં મૂડી ભેગી કરી અને ધંધાની શરૂઆત છે એ કરે છે. એટલે નાણાકીય વ્યવસ્થા આવી રીતે એ કરે. એટલે આ 8 એના મહત્ત્વના લક્ષણો છે એ આપેલા હતા. કોના? કંપનીના. યાદ રાખી લેજો, તમને 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે કંપનીના લક્ષણો છે એ જણાવો. એટલે પહેલું આપણે શું યાદ રાખવાનું, તો કે એ એક સ્વતંત્ર વ્યક્તિ છે. બરાબર, શું છે, તો કે કાયદાએ એને કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે એટલે એ પોતે સ્વતંત્ર વ્યક્તિ છે, એ વ્યક્તિત્વ ધરાવે છે. એટલે પહેલું લક્ષણ કે એ સ્વતંત્ર વ્યક્તિ ધરાવે. બીજું લક્ષણ શું કહે, તો કે કંપનીના સભ્યોની જવાબદારી કેવી? મર્યાદિત હોય. એટલે કંપનીના સભ્યોની જવાબદારી છે એણે જેટલા રૂપિયા રોક્યા હોય એટલા પૂરતી જ એની મર્યાદિત જવાબદારી હોય, છતાંય અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓની રચના છે એ થઈ શકે છે. એટલે બીજું લક્ષણ કે એના સભ્યોની જવાબદારી કેવી હોય? મર્યાદિત હોય. ત્રીજું લક્ષણ કે એનું અસ્તિત્વ કેવું હોય? કાયમી અસ્તિત્વ. એ પણ આપણે ખબર છે, એના સભ્યો મૃત્યુ પામે, નિવૃત્ત થાય કે બદલાઈ જાય તો પણ એના અસ્તિત્વ ઉપર કાંઈ અસર થતી નથી. એટલે એ શું ધરાવે? કાયમી અસ્તિત્વ છે એ ધરાવે છે. ચોથું લક્ષણ શું કહે? એ એક અલગ મિલકત છે કે કંપની છે એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી હોવાથી એ એના નામે મિલકત ખરીદી પણ શકે અને વેચી પણ શકે. એટલે એ એનું મહત્ત્વનું લક્ષણ કે એક અલગ મિલકત છે એ ધરાવે છે. ત્યારબાદ પાંચમું લક્ષણ શું કહે, તો કે શેરનું હસ્તાંતરણ. એટલે નિયમન પત્રની જોગવાઈ પ્રમાણે કોઈ પણ જાહેર કંપની હોય એના શેરની ફેરબદલી ઉપર છે એ નિયંત્રણ રાખી શકે નહીં. એટલે આ એનું એક મહત્ત્વનું લક્ષણ થયું કહેવાય કે કોઈ પણ કંપની છે એના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ નથી રાખતી. એટલે નિયમન પત્રની જોગવાઈ અનુસાર શેરની ફેરબદલી છે એ કરવા માટે છૂટ આપેલી હોય છે. ત્યારબાદ શું કે કંપની ઉપર દાવો થઈ પણ શકે
અને કંપની દાવો કરી પણ શકે, બરાબર. કંપનીના કર્મચારીઓ કે સંચાલકોને કંઈ નુકસાન થયું હોય તો એ કંપની ઉપર શું કરી શકે? દાવો કરી શકે, અને કંપની પણ છે એના ઉપર દાવો કરી શકે છે. ત્યારબાદ શું કહે છે આપણને? તો કે નાણાકીય વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવે? વ્યાવસાયિક સંચાલન, એટલે સંચાલન જો એનું વ્યવસ્થિત રીતે થતું હશે તો કંપનીનો શું થશે? વિકાસ છે એ થશે. અને છેલ્લે નાણાંની વ્યવસ્થા કેવી રીતે કરે કંપની? તો કે કંપની એના શેરની ડિબેન્ચર બહાર પાડી મૂડી ભેગી કરી અને ધંધાની શું કરે છે? શરૂઆત છે એ કરે છે. એટલે 8 શું હતા? મહત્વના લક્ષણો છે એ આપેલા હતા. એટલે ત્રીજું ચેપ્ટર જે કંપનીની સ્થાપના વિધિ આપી છે આપણને, એમાં એનો અર્થ, વ્યાખ્યા અને લક્ષણો છે એ આપણે જોયા. એટલે આજનો આપણો આ ટોપિક છે એ પૂર્ણ કરવામાં આવે. એકવાર જોઈ લઈએ ફરી આપણે એનો અર્થ, વ્યાખ્યા અને લક્ષણો. મહત્વના પ્રશ્ન છે એ આપણને કહી દીધા. કંપનીનો જન્મ કેવી રીતે થાય, પછી કાયદાએ એને કેવું વ્યક્તિત્વ આપેલું છે, અસ્તિત્વ, તો કે કાયદા એને કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે. સ્થાપકો કોને કહેવાય? તો કે જે કાનૂની વ્યક્તિત્વ છે, ભાગીદારી પેઢીના સ્વરૂપમાંથી જે કાનૂની વ્યક્તિત્વનું અસ્તિત્વ લાવનાર, જે કંપનીની સ્થાપના કરનાર હોય એને શું કહેવાય? સ્થાપક કે પ્રવર્તક છે એ કહેવામાં આવે. કંપનીના સભ્યો બદલાઈ જાય, મૃત્યુ પામે કે નિવૃત્ત જાહેર થાય તો એના અસ્તિત્વ ઉપર કંઈ અસર થતી નથી. અર્થ એનો છે એ આમ કંઈ આપેલો છે નહીં, પણ કોમન બ્રિટિશ લો પ્રમાણે શું કીધું હતું? તો કે એને કૃત્રિમ વ્યક્તિ અથવા કાયદાકીય વ્યક્તિનું અસ્તિત્વ ધરાવતું છે, આવું કહેવામાં આવે છે. વ્યાખ્યા તો કે 2013ના કંપની ધારા પ્રમાણે અથવા તો આગળના કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની, જેને કંપની છે એ કહેવામાં આવે. અને આજે આપણે આ 8 લક્ષણો છે એ જોયા. ત્યારબાદ હવે છે એ કંપનીની સ્થાપના વિધિ, એટલે કંપનીની સ્થાપના કરવા માટે જે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનું હોય, જો નોંધણીનું પ્રમાણપત્ર મળે નહીં તો કંપની ધંધો શરૂ કરી શકે નહીં. એટલે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત હોય. નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય પછી જ કંપની ધંધો શરૂ કરી શકે. એટલે એના માટે કેવા કેવા દસ્તાવેજોની જરૂર પડે? અને નોંધણી ન થઈ હોય, એટલે કંપનીની સ્થાપના ન થઈ હોય એના પહેલાં એને શું કરવાનું હોય? એટલે એના પહેલાં એના કેવા કેવા તબક્કાઓમાંથી પસાર થવું પડે, આ આપણે હવે પછીના લેક્ચરમાં છે એ જોઈશું. એટલે આજનો ટોપિક છે એ પૂર્ણ કરવામાં આવે. ઓકે.